આજે આપણે અલગીકરણની છેલ્લી પદ્ધતિ જોઈશું કે જેનું નામ છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ। સાદું નિસ્યંદન પદ્ધતિ અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ બંને એક જ રીતે કાર્ય કરે છે। સાદા નિસ્યંદનમાં અને વિભાગીય નિસ્યંદનમાં થોડોક જ ફરક જોવા મળે છે, પરંતુ આપણે બંને પદ્ધતિને એક જ રીતે સમજવાની રહેશે। અહીં આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વિશે સમજીએ કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં કયા પદાર્થોનું અલગીકરણ કરવામાં આવે છે। તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કોને કહેવાય એ આપણે સમજી લઈએ કે વિભાગીય નિસ્યંદનમાં એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકે તેવા બે કે બેથી વધારે પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુનો તફાવત 25°C અથવા તો 25 કેલ્વિન જેટલો હોય અથવા એનાથી ઓછો હોય તો તેવા પ્રવાહીઓના મિશ્રણનો ઘટકોનું અલગીકરણ કરવા વિભાગીય નિસ્યંદન અથવા તો સાદું નિસ્યંદન પદ્ધતિ વપરાય છે। એટલે ટૂંકમાં નિસ્યંદન પદ્ધતિ આપણે જોઈએ કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ હોય કે સાદું નિસ્યંદન પદ્ધતિ હોય, બંનેમાં એક જ પ્રકારનું કામ કરવામાં આવશે કે બે કે બેથી વધારે પ્રવાહીઓ જો મિશ્ર થઈ ગયા હોય અને એ બે પ્રવાહીઓની વચ્ચે 25°C કરતા ઓછો તાપમાનનો ફેરફાર હોય કે આપણે વિચારીએ કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C હોય અને બીજું એસીટોન લઈએ કે જેનું ઉત્કલન બિંદુ 123°C હોય, તો એ બંને મિશ્ર થઈ ગયા હોય તો એ બંને પ્રવાહીઓને આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ। તો આપણે સમજીએ કે બે પ્રવાહીઓ મિશ્રણ થયા હોય એમની વચ્ચેનો તાપમાનનો ફેરફાર 25°C કરતા ઓછો હોય તો એ પ્રવાહીનું અલગીકરણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી થાય છે। વિભાગીય નિસ્યંદન પદ્ધતિની આપણે આકૃતિ જોઈએ તો એમાં એક કાચના ટુકડા, વિભાગીય સ્તંભ અને જળ સંઘનિત્ર એવા શબ્દો આપણને થોડા અલગ પડતા દેખાય છે કે અહીં આપણે વિભાગીય નિસ્યંદનમાં જોઈએ કે જે વિભાગીય સ્તંભ હશે એ મિશ્રણ જે નિસ્યંદન ફ્લાસ્કમાં ભર્યું હશે અને જળ સંઘનિત્ર હશે એ બંનેને જોડતું કડી હશે। એટલે કે વિભાગીય સ્તંભ એ મિશ્રણ કે જે આપણે નિસ્યંદન ફ્લાસ્કમાં ભર્યું હશે અને જળ સંઘનિત્ર હશે એ બંનેને જોડતું સાધન એ વિભાગીય સ્તંભ હશે। વિભાગીય સ્તંભની અંદર કાચના ટુકડા ભરેલા હોય કે જે પાણીની બાષ્પને ભેગી થવા અને ઠંડી પાડવા માટે સપાટી પૂરી પાડતું હોતું જોવા મળે છે કે આ વિભાગીય સ્તંભ ભર્યો એની અંદર કાચના ટુકડા છે કે જે પાણીની બાષ્પ આવશે એને ત્યાં ભેગી પણ કરશે અને ભેગી થયા પછી ઠંડી પાડવાનું પણ કાર્ય એ વિભાગીય સ્તંભની અંદરના કાચના ટુકડા કરે છે। હવે આપણે જોઈએ કે વિભાગીય નિસ્યંદનમાં કયા પદાર્થોનું અલગીકરણ થતું જોવા મળે છે કે આ પદ્ધતિ દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું અલગીકરણ કરવામાં આવે છે। એટલે કે જે પણ પેટ્રોલિયમ પેદાશો હોય કે પેટ્રોલિયમ પેદાશોમાં પેટ્રોલ હોય, ખનિજ તેલ હોય, ખનિજ કોલસો હોય, કેરોસીન હોય, એ બધાના ઘટકોનું અલગીકરણ કરવા માટે આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વાપરીએ છીએ। હવે આપણે એનો પ્રયોગ સમજીએ તો પ્રયોગ સમજવા માટે સૌપ્રથમ એનો હેતુ છે કે નિસ્યંદન દ્વારા એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓનું અલગીકરણ કરવું કે એવા બે પ્રવાહીઓ છે કે જે એકબીજામાં મિશ્ર થઈ ગયા છે તો એનું અલગીકરણ કઈ રીતે થાય
એ આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા સમજીશું। તો સૌપ્રથમ આ પ્રમાણે એક રચના પ્રયોગની જોવા મળશે। આપણી પાસે બુક અથવા નોલેજ એમાં સારી રીતે અહીં સાધનોનું આ રીતે ગોઠવણી થયેલી જોવા મળે છે કે બર્નર સ્ટેન્ડની નીચે હોય, સ્ટેન્ડ ઉપર નિસ્યંદન ફ્લાસ્કની અંદર મિશ્રણ ભરેલું હોય છે જેને કોક વડે બંધ કરવામાં આવે। એ કોકની સાથે વિભાગીય સ્તંભ જોડેલો હોય અને વિભાગીય સ્તંભની ઉપર થર્મોમીટર લગાડેલું જોવા મળે છે। વિભાગીય સ્તંભમાંથી એક નળી એક શુદ્ધ પ્રવાહી ઘટકની અંદર ભેગું થતું જોવા મળે કે જે જળ સંઘનિત્રથી જોડાયેલી હોય છે। હવે આ કાર્ય કઈ રીતે કરશે એ આપણે સમજીએ। કે સૌપ્રથમ કે આપણે પેટ્રોલિયમ પેદાશ લઈએ એસીટોન અને પ્રવાહી તરીકે લઈએ પાણી। કે પાણી અને એસીટોનનું જો મિશ્રણ થઈ ગયું હોય તો એ પ્રવાહીઓને આપણે અલગ કઈ રીતે કરી શકીશું। તો એસીટોન અને પાણી એ પેટ્રોલિયમ પેદાશ કહેવાય, ત્યાં એસીટોન પેટ્રોલિયમ પેદાશ કહેવાશે અને સાથે પાણી એમાં મિશ્રણ થયું હશે કે બંનેની વચ્ચે તાપમાનનો ફેરફાર 23°C છે। કે પાણી 100°C ઉકળવા લાગશે અને એસીટોન 123°C ઉકળવા લાગે છે। તો વિચારીએ કે અહીં જે મિશ્રણ છે એ પાણી અને એસીટોનનું મિશ્રણ ભરેલું છે। પછી નિસ્યંદન ફ્લાસ્કને સ્ટેન્ડ ઉપર મૂકી એને બર્નર વડે ગરમી આપવામાં આવશે। તો પાણીનું જ્યારે 100°C તાપમાન પહોંચશે ત્યારે પાણીની વરાળ આ નળી દ્વારા કોકમાં થઈ અને વિભાગીય સ્તંભ સુધી પહોંચશે। વિભાગીય સ્તંભની અંદર કાચના ટુકડા હશે કે જે પાણીની વરાળને ત્યાં સંગ્રહ થવા દેશે, ત્યાં ઠંડી પાડશે અને પાણીની વરાળને અહીં ઠંડી પાડી પાણીનું જે પણ ગરમ પાણી થોડું હશે એ નળી દ્વારા જળ સંઘનિત્રમાં આવશે। કે તમારે જોવું તો અહીંથી તાપમાન જેવી પાણીની વરાળ ઉપર પહોંચશે ત્યારે થર્મોમીટર 100°C તાપમાન દર્શાવતું જોવા મળશે। એટલે કે પાણીની વરાળ કાચના ટુકડામાંથી નીકળશે એટલે થોડી ઠંડી પડશે અને એ નળી દ્વારા જળ સંઘનિત્ર સુધી પહોંચશે। હવે જળ સંઘનિત્રનું કાર્ય શું? તો જળ સંઘनित्रना कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है। मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में। मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम। संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जल संघनित्रનું કાર્ય શું? તો જળ સંઘનિત્રના બંને છેડા હોય કે એક છેડામાંથી ઠંડુ પાણી પસાર કરવામાં આવે એ નીકળી અને બીજા છેડામાં થઈ પાણી બહાર નીકળતું જોવા મળશે। કે જે ગરમ વરાળ આવી હશે એને ઠંડુ પાડવાનું કામ જળ સંઘનિત્ર કરશે।
કે અહીંથી વરાળ ગરમ હોય એ ઉપર ચડી અને આ નળી દ્વારા જળ સંઘનિત્ર સુધી પહોંચી ત્યાં આપણે એક છેડામાંથી ઠંડુ પાણી પસાર કરીશું એટલે વરાળને ઠંડી પાડી અને એના પ્રવાહી સ્વરૂપ બનાવી એ નળી દ્વારા આપણે શુદ્ધ પ્રવાહી ઘટકમાં પાણીને આપણે મેળવી શકીએ છીએ. આ વિભાગીય નિસ્યંદન દ્વારા બે એવા પ્રવાહીઓનું મિશ્રણ થયું હોય તો આપણે એમને અલગ કરી શકીએ છીએ કે જેનું નિષ્કર્ષણ અથવા તારણ આપણે એ જ આવ્યું કે નિસ્યંદન પદ્ધતિ દ્વારા ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત ધરાવતા બે કે તેથી વધુ પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકો અલગ કરી શકાય છે. કે આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે 25°C કરતા ઓછો તાપમાનનો તફાવત હોય એવા પ્રવાહીઓને અલગ કરી શકીએ છીએ. આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં જોયું કે બે કે બેથી વધારે પ્રવાહીઓ મિશ્ર થયા હોય તો એને અલગ કરી શકતા હોઈએ, પણ એ જ રીતે જો વાયુઓનું મિશ્રણ પણ થયેલું જોવા મળે તો એને પણ આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ. તો કઈ રીતે અલગ થશે કે આપણે હવા વિશે જાણીએ છીએ કે હવાના મિશ્રણને વાયુઓના ઘટકોમાં અલગીકરણ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વાપરી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે હવા એ ઘણા બધા અલગ અલગ પ્રકારના વાયુઓનું મિશ્રણ છે. તો જે આપણે પેટ્રોલિયમ પેદાશ એસિટોન જોઈ એમ પાણી અને એસિટોનના મિશ્રણની જગ્યાએ અહીં હવાનું મિશ્રણ ભરીએ નિસ્યંદન ફ્લાસ્કમાં, એને ગરમી આપીએ ધીમે ધીમે, તો જે પ્રમાણે વાયુઓનું ઉત્કલન બિંદુ હશે એ પ્રમાણે વાયુઓ પ્રવાહી સ્વરૂપ ધારણ કરી ઉપર જતા હશે. ઉપર કાચના ટુકડામાં ઠંડા પડી એનું થોડું જે વાયુ સ્વરૂપે હશે એ નળી દ્વારા જળ સંઘનિત્રમાં વાયુના થોડા અંશ સ્વરૂપે આપણે શુદ્ધ પ્રવાહી ઘટકમાં વારાફરતી મેળવી શકીશું. એટલે કે હવા પણ એ વાયુઓનું મિશ્રણ હોય તો આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા વાયુઓના મિશ્રણને અલગ અલગ ઘટકોમાં મેળવી શકીએ છીએ. કે એકલા બે પ્રવાહીઓને પણ બે કરતા વધારે વાયુઓ ભેગા થયા હોય તો એને પણ આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી આપણે અલગ અલગ વાયુઓમાં એને મેળવી શકીશું. હવે આપણે આગળ જોઈએ કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી આપણે જોયું કે અલગ અલગ વાયુઓમાં આપણે હવાને અલગીકરણ કરી શકીએ છીએ. તો હવાનું વિવિધ વાયુઓમાં અલગીકરણ કઈ રીતે થશે? તો સૌપ્રથમ આપણે જોયું કે નિસ્યંદન ફ્લાસ્કની અંદર હવા ભરીએ તો હવા આપણે નિસ્યંદન ફ્લાસ્કમાં ભરી, પછી નીચેથી તાપમાનમાં ઘટાડો કર્યો અને દબાણમાં વધારો કર્યો કે દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચાવવું અને ઠંડુ કરવું. એટલે કે આપણે બર્નરની ગરમી ઓછી કરીશું એટલે હવા સંકોચન અનુભવશે અને ઠંડી થશે અને ઉપર તરફ એટલે કે વિભાગીય નિસ્યંદનમાં કે જે નિસ્યંદન ફ્લાસ્ક હશે એમાંથી ઉપર તરફ ચડશે અને વિભાગીય નિસ્યંદનની અંદર કાચના ટુકડામાં એકત્રિત થઈ અને જળ સંઘનિત્ર તરફ કે જ્યાં આપણે ઠંડુ પાણી બહાર નીકાળતા હોઈએ અંદર ભરતા હોઈએ ત્યાં ઠંડી હવા જશે. એટલે કે એ હવા પ્રવાહીકૃત થયેલી જોવા મળે છે. કે પેલા વરાળ હશે, વરાળને ઠંડી કરશો એટલે એના પ્રવાહી સ્વરૂપમાં એ આવતી જોવા મળશે. હવે પ્રવાહી સ્વરૂપમાં આવશે એટલે વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો. એટલે કે જે વાયુઓનું ઉત્કલન બિંદુ હોય એ ઉત્કલન બિંદુએ એને ગરમ કરવામાં આવે તો એ વાયુઓ જુદી જુદી ઊંચાઈએ અલગીકૃત થયેલા જોવા મળે છે.
એટલે કે આપણે જોઈએ કે હવામાં મુખ્ય વાયુ હોય નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ. તો અહીં આપણે ત્રણ વાયુઓનો એક કોઠો બનાવ્યો છે કે જેમાં ઓક્સિજનનું ઉત્કલન બિંદુ -183°C છે. એટલે કે જ્યારે તમે તાપમાન વિભાગીય નિસ્યંદનની અંદર -183 એ પહોંચશે ત્યારે ઓક્સિજન વાયુ ઉપર ચડી અને નિસ્યંદન ફ્લાસ્કમાંથી વિભાગીય નિસ્યંદનમાં પહોંચશે. ત્યાં કાચના ટુકડામાં ઠંડો થઈ જળ સંઘનિત્ર દ્વારા આપણે અલગ મેળવી શકીએ છીએ. એનું ટકાવાર પ્રમાણ 20.9, એટલે કે આપણે જાણીએ છીએ કે હવાનું ઓક્સિજનમાં પ્રમાણ 20% છે. એટલે કે ઓરિજિનલ 20.9% એનું હવામાં પ્રમાણ જોવા મળે છે. બીજા નંબરનું છે આર્ગોન વાયુ કે જે -186 એ છે. એટલે કે આપણે જેવું તાપમાન -186 એ પહોંચશે એવો આર્ગોન વાયુ નિસ્યંદન ફ્લાસ્કમાંથી વિભાગીય નિસ્યંદન સુધી પહોંચશે અને જળ સંઘનિત્ર દ્વારા શુદ્ધ પ્રવાહી ઘટકમાં અલગ મેળવી શકીશું કે આર્ગોન વાયુનું ટકાવાર પ્રમાણ 0.9%, એટલે કે 1% જેટલું છે. ત્રીજા નંબરમાં છે નાઇટ્રોજન વાયુ કે જેનું તાપમાન -196°C છે. કે જેવું થર્મોમીટરનું તાપમાન અથવા તો એનું આપણે નીચેથી ગરમી આપવાનું તાપમાન -196 એ પહોંચશે એટલે તરત જ નાઇટ્રોજન વાયુ વિભાગીય નિસ્યંદનમાં આવશે અને જળ સંઘનિત્રમાં થઈ આપણે શુદ્ધ પ્રવાહી ઘટકમાં મેળવી શકીશું. અને આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનનું હવામાં પ્રમાણ 78% છે, પણ એનું સાચું પ્રમાણ 78.1% છે. એટલે કે અલગ અલગ વાયુઓનું પણ ઉત્કલન બિંદુના આધારે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ. આમ અલગીકરણની મુખ્ય પદ્ધતિઓમાં વિભાગીય નિસ્યંદન પદ્ધતિ સૌથી મહત્વની છે, કારણ કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિની મદદથી બે પ્રવાહીનું વાયુઓનું અલગીકરણ કરી શકીએ છીએ અને પેટ્રોલિયમ પેદાશોનું પણ અલગીકરણ કરવામાં આવે છે. આપણો અલગીકરણની છેલ્લી પદ્ધતિ સ્ફટિકીકરણ બાકી રહી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.